ખરેખર એનો ટેસ્ટ છે, બહુ મજા આવી. હવે ખાલી રૂપિયા ન માંગતા એટલે બધું આવી ગયું. એ જે મજા આવતી એવી મજા અત્યારે નથી આવતી, કેમ કે લગ્ન થઈ ગયા, તઈ કુંવારા હતા અને મોજ હતી. તમને એક વસ્તુ બતાવું, ત્યાં હું કામ કરતો આવશે એટલે કટકી તો મારી થાય. 7 વાગ્યા સુધી આપણે પંપ હાંકવાનો છે, જે કાંઈ રોકડી આવે ને આપણી સ્પેશિયલ શેરડીનો રસ પાય છે તો પી રાખવી. ચાલો, આ ભાઈના નથી જાય, કોઈ કન્યા ધ્યાનમાં હોય તો કહેજો. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? મજામાં દઈશું. આજે અમારો વિડીયો આ ભાઈ સ્ટાર્ટ કરવાનો છે. કહેજો કેમ છો? મજામાં છો? લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હજી શરૂ કરવાનો બાકી છે. વિડીયો અમે સ્ટાર્ટ કર્યો છે ને અત્યારે વાગ્યા છે 5:15 અને અમે રતનવાવ ગામથી વિડીયો સ્ટાર્ટ કર્યો છે, અમારા ભાણભાઈના ગામથી, અને જવાના છે ગારિયાધાર. ગાડીનું થોડું કામકાજ છે, એસી બેસીનું થોડુંક બતાવી દઈએ અને પછી કાલે જવાના છે બીજા ગામ. તો અત્યારે જઈ ગારિયાધાર અને જૂના ભાઈબંધોને મળીએ. હાલો કન્ટિન્યુ. તો હાલો ફાઇનલી છે ને હવે આપણે ગાડીમાં બેસી ગયા છીએ અને જવું છે ને મીરભાઈ. અને મીરભાઈ એમ કહે છે ગાડી ફૂલ ગરમ થઈ ગઈ છે, એસી કાંઈ ચાલુ થતી નથી, રિપેર કરાવવા જવું છે. તો હાલો ગારિયાધાર જઈને મળીએ. તો મિત્રો હું છે ને ઘણા સમય પહેલાં તમને એક વસ્તુ બતાવું, ત્યાં હું કામ કરતો. પહેલાં જો અહીંયા કામ કરતો. જો આ પંપ છે ને, પંપ એસપીનો પંપ, આ પહેલાં કંપની સંચાલિત કરતી, એટલે કે કંપની પંપ વાગતી. હવે અત્યારે છે ને શેઠિયા વાગે છે. અને આ છે ને આ અમારો શું કહેવાય, જૂને જાણે તો બાયપાસ સર્જરીવાળો, અડધી રાત્રે ગમે ત્યારે ગમે એની સર્જરી કરી નાખે, એટલે કે એનું કરી નાખે. અને હમણાં થોડી જ વારમાં છે ને એક જયદીપ કરી છે, દરબાર છે અમારે પટેલ, અને ફોન કર્યો છે, જો આવે તો આવશે એટલે કટકી તો મારી જ થાય. અને પટેલ અંદર બેઠા છે, મેનેજર કયો પટેલ, અમારા પટેલ કહેવાય. અને આજનો દિવસ મિત્રો, આજનો દિવસ આપણે હે ને 5:30 થયા છે અને કાકા પડ્યા 7 વાગ્યા સુધી આપણે પંપ હાંકવાનો છે, જે કાંઈ રોકડી આવે ને આપણી, અને જે કે નુકસાન આવે ભાઈ ની. અને આ ભાઈ નવા આવ્યા લાગે, એટલે આ ધુવાડો ન ખવાય. આ બહુ છે ને ખતરનાક આઈટમ છે, આ ધુવાડો નો ખવાય. ખરે આપણે ખાઈ લીધો ને, પણ નાઈટ જ કરતા, દિવસ નો કરતા, ભૂલી ગયા. તો હાલો રાકેશ પટેલ ને મળી લઈ. રાકેશ પટેલ નો સોરો હારે આવ્યો છે, થોડા બોડા પાય, કઈક રસ બસ પાય. આમાં સિસોડો તો ક્યાં ગયો? તો અમારા સાથીદાર મિત્ર છે ને સ્પેશિયલ શેરડીનો રસ પાય છે તો પી રાખવી. ચાલો તો મિત્રો ફાઇનલી છે ને હવે આપણે પેટ્રોલ નાખા, હું ભૂલી ગયો. એટલા કેટલા વર્ષ થઈ ગયા? 10 વર્ષ થઈ ગયા. હાલો 10 વર્ષ થઈ ગયા, આપણે શીખવી છે. મને શીખવાડાય પેલા માલ એટલે કઈ રીતે કરવાનું કે હજી આવડ્યું નહીં બરાબર. આ તો એકવાર નાખી દે, પછી નાખી દે. તો મિત્રો ફાઇનલી એમાં છે ને આપણે પેટ્રોલ નાખ્યું, 10 વર્ષ પહેલા નાખ્યું હતું ને અત્યારે શીખવી છે ફરી વાર. હાલે પકડ, આવો જ હાલો, શું આવા જાય. ગંદી કાઢો પૂરા ભૂલાઈ ગયો મને. હાલો આવી ગયા ને, હા 100 આવી ગયા. બની ગયા પણ ભૂલાઈ ગયું. દાદા એમ કહે છે પાયલોટ બનવાનું છે, પણ હવે 10 વર્ષ પહેલા પાયલોટ હતા, હવે છે ને શિકારી થઈ ગયા. હાલો બા ખિસ્સામાં જાય આપણી પહેલી કમાણી 200. મને ખબર પડી કે આમાં દેખાય ને તો જ બરાબર, નકર નહીં. એ પૂરા હવે આવડી ગયું. તારા કેન્ડલ આપ રાખો. આવ્યું ને, ગળકે આવ્યું પણ આવી ગયું. તો મિત્રો હવે છે ને અહીંથી આપણે પંપેથી જઈએ છીએ થોડીક ગામમાં વસ્તુ લેવા, એટલે કે અક્ષિતભાઈને થોડી ઘણી વસ્તુ લાવવાની બાકી છે, લઈ લઈ અને પછી મળીએ. આ તો આ અમારો રાતનો ઉજાગરો. આ જો અંધારામાં વયા, ત્યાં અંધારામાં કાળો કળાય. આ અમારો રાતનો ઉજાગરો. અમે બે રાત્રે છે ને, જો અમે બે રાત્રે છે ને આ જ પંપમાં હારે ન કરવાનું, એટલે કે ખાલી કટકી જ કરતા પંપમાં, બીજું કાંઈ ન કરતા. અને રાત્રે 12 વાગ્યા પછી પંપ બંધ. અમે બે હોય એટલે પંપ બંધ, બાકી બધા પંપ 24 કલાક ચાલુ રાખતા. અમે હોય એટલે પંપ બંધ, બરાબર ને. એટલે ભાભાને માર્યા હતા ખબર બસ વાળાને,
એક બાબાને માર્યા હતા પણ કેમાં બધું એ હતી પછી કહું તે અમે ગુંડાગીરી કરતા પણ હવે અમે સિર્ફ માણસો થઈ ગયા લગન પછી આ ભાઈના નથી જાય કોઈ કન્યા ધ્યાનમાં હોય તો કહેજો મારા મિત્રો ત્યાર પછી છે ને અમે કાર્યક્રમમાં ઘણા વર્ષો પહેલા છે ને કાજુ શીખું ખાવા પીવા આવતા જ્યુસ અત્યારે જોઈએ કેવું મળે છે એવો ને એવો સ્વાદ છે 10 વર્ષ બદલી ગયો એવો ને એવો છે કે બદલી ગયો છે ખબર નહીં મીરભાઈ જ કાજુ હાલે ઠપકારો મીરભાઈ ઠપકારો કાજુ શીખું જોઈએ દાદાનો ટેસ્ટ 10 વર્ષથી દાદા 10 વર્ષ પછી આવી જો તમારે ત્યાં 10 વર્ષ પછી આવું છે એવો ને એવો ટેસ્ટ છે ને પાકું ને લાવો તો ખબર પડે ને બીજું તો આપો લાવો પાકું હાલો જોઈએ જોયો દાદાનો ટેસ્ટ લઈ કા કેવું છે મિત્રો ખરેખર ખરેખર મજા આવી 10 વર્ષ ત્યાં કોલેજ ટાઈમ પીવું આવતા અત્યારે ફરી વાર આવ્યા છીએ પણ એક નંબર એનો ટેસ્ટ છે દાદા ખરેખર એનો ટેસ્ટ છે બહુ મજા આવી હવે ખાલી રૂપિયા ન માંગતા એટલે બધું આવી ગયું બરાબર ને મીરભાઈ કે રૂપિયા ન માંગતા કે હાલો હજી પીવો દાદા એમ કહે હજી પીવો પૈસા ન આપતા પણ કાંઈ વાંધો નહીં હાલો મળી આગળ હાલો મિત્રો ફરી વાર ને આપણે પંપે આવી ગયા છીએ અને આ છે પંપની ઓફિસ અને આ જગ્યા તમને જે દેખાય અહીંયા જો ઓલો પંખો પીડ્યો જ્યાં અમે હે ને ઉતા રાત્રે નાઇટ કરતા ત્યારે અને એ જે મજા આવતી એવી મજા અત્યારે નથી આવતી કેમ કે લગ્ન થઈ ગયા તો એ કુંવારા હતા અને મોજ હતી બસ બીજું કાંઈ કેવું આ અમારી ઓફિસ જો આ પંપની ઓફિસ છે આ તમને તેલના ડબ્બા દેખાશે છે પણ ઓઇલના છે ઉપર મસ્ત મજાનો પંખો ફરે છે મસ્ત મજાની લાઇટ છે અહીંયા મસ્ત મજાના કોમ્પ્યુટર પડ્યા છે અને આ મસ્ત મજાના ભાઈ બેઠા છે ગળ મોટો આપણને મસ્ત મજાનો માવો આપ્યો છે આપણે ખાધો છે મસાલાનો હવે એ ભાઈ કાંઈ નહીં બોલે છે એ ભાઈને થોડી શરમ લાગે છે મસ્ત મજાના ઘરે વહી રહી અને મીરભાઈ કાંઈક બોલ છે બોલો મને બતા ભાઈ હું કે મીરભાઈ શરમાઈ ગયા હાલો પછી મળી તો ફાઇનલી મિત્રો હે ને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને નવા આવો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો કેમ કે અમે હે ને ઘણા ટાઈમ પછી પંપે આવ્યા છીએ કે જ્યાં હું પહેલાં કામ કરતો એ જગ્યા તમને બતાવી કેવું લાગ્યું જરાક કમેન્ટ કરજો અને મીરભાઈ તમે કંઈ કહેશો સબસ્ક્રાઇબ કરો શેર કરો કમેન્ટ કરો અને ફોલો કરો ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો સેલામ નવો સબસ્ક્રાઇબ કરજો ને સક્કરિયા કરી નાખજો હા સક્કરિયા પારા કરી નાખજો તો હાલો મળીએ કાલે એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય બાય